રાજ્ય વિધાનસભાના અમારા સાથી તરીકે વડોદરા માંજલપુર વિધાનસભામાં તાજેતરમાં જ પેટા ચૂંટણી સ્વર્ગસ્થ યોગેશભાઈ પટેલ, જેમણે વર્ષો સુધી માંજલપુર વિધાનસભા અને વડોદરા શહેરની સેવા કરી છે, એમનું અચાનક નિધન થવાથી ત્યાં પેટા વિધાનસભા આવીને એમના પ્રતિનિધિ તરીકે, ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ સતીશભાઈ પટેલને ની પસંદગી કરી. તાજેતરમાં જેના રિઝલ્ટો આવ્યા છે. માનની સતીશભાઈ પટેલ આજે રાજ્ય વિધાનસભાના સભ્ય તરીકે વિધાનસભાના સન્માનની અધ્યક્ષ અને અમારા વડીલ શ્રી શંકરભાઈ ચૌધરીની ચેમ્બરમાં ધારાસભ્ય તરીકેના 12 ને 39 વિજય મુહૂર્તે શપથ લીધા છે. આ શપથ દરમિયાન રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી, જેમના નેતૃત્વમાં વિકાસ નવી ઊંચાઈઓ પર રાજ્યનો પહોંચ્યો છે, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સંસદીય મંત્રી માનનીય ઋષિકેશભાઈ, નાણાં અને શહેરી વિકાસ મંત્રી આદરણીય કનુભાઈ, અર્જુનભાઈ, મુખ્ય ચીફ વ્હીપ બાલુભાઈ શુક્લ, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં આજે શપથ લીધા છે. માની સતીશભાઈ સંગઠનનો પણ અનેક જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. પ્રદેશના આગેવાન તરીકે વિવિધ જિલ્લાઓમાં પ્રભારી તરીકેની જવાબદારી છે, એટલે દાહોદના પ્રભારી તરીકે સંગઠનમાં કામ કર્યું. મહાનગરમાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ એમણે વડોદરામાં કામ કરેલું છે. જિલ્લા ભાજપના અધ્યક્ષ પણ વડોદરામાં રહી ચૂક્યા છે. યુવા મોરચાથી માંડીને વિવિધ જવાબદારીઓ, ચાહે સામાન્ય રાજ્યની ચૂંટણી હોય, દેશમાં પણ હોય, એ તમામ જગ્યાઓ પર એમના અનુભવનો લાભ એ પાર્ટીને મળ્યો છે. એવા કર્મઠ કાર્યકર્તા કે આજે શપથ લીધા છે, ત્યારે હું સતીશભાઈને લગભગ 30,400 મતની લીડથી જીતવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમની ચૂંટણી આપ સૌ પણ જાણો છો એ પ્રકારે તમામ વિપક્ષી પાર્ટીઓ એક થઈને લડવા નીકળી. મારે આજે તમને ને રાજ્યની જનતાને જણાવવું છે, દેખાવમાં સામસામે કામ કરતા એવા બે પક્ષો એ પોતે ઉમેદવાર ન રાખે અને રાજ્યને ભરમાવાનો પ્રયાસ કરે, જીતવાની વાતો કરે. બંને પાર્ટીઓ એક થઈ હોવા છતાં પણ મિત્રો, રાજ્યની જનતાએ, માંજલપુરની જનતાએ એ ચુકાદો 30,000થી પણ વધારે વોટથી આપ્યો છે. એટલે રાજ્યની જનતા માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર જે પ્રકારે વડાપ્રધાનશ્રી કામ કરી રહ્યા છે, માનનીય અમિતભાઈ શાહ, અમારા કેન્દ્રીય રાષ્ટ્રીય મંત્રી, પૂર્વ મંત્રીશ્રી, આપણે સૌ જાણીએ છીએ બિહારમાં પણ કામ કર્યું. માનનીય નડ્ડાજી મંત્રીશ્રી પણ છે, નીતિન નવીનજી નડ્ડાજી, બધાના માર્ગદર્શન નીચે એમની પસંદગી થઈ. મને આનંદ છે કે રાજ્યની અને માંજલપુરની જનતાએ બરાબર રીતે જવાબ માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં થયેલો વિકાસને આપ્યો છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ, પાર્ટીના અમારા વડા જગદીશભાઈ વિશ્વકર્મા, તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, શુભેચ્છકો, ત્યાં બધાએ સહયોગ કર્યો છે. નેશન ફર્સ્ટ એ ભાવ સાથે વડોદરાની જનતાએ સતીશભાઈને ચૂંટીને મોકલ્યા છે, ત્યારે હું એકવાર અભિનંદન આપું છું. અને રાજ્યની જનતાએ, માંજલપુરની જનતાનો મિજાજ એ રાજ્યની જનતાનો મિજાજ છે. હું માનું છું કે અલગ અલગ દાવાઓ કરનારા, વિચારસરણી અલગ અલગ રાખનારા લોકો એ ભેગા થઈને ભાજપને હરાવવા નીકળ્યા, તો પણ માંજલપુરની જનતાએ એમને બરાબર રીતે
પરચો બતાવ્યો છે અને આ જ મૂડ એ રાજ્યની જનતાનો તમામ વર્ગનો છે, કારણ કે અમારે મન જનતાનો વિકાસ એ પ્રાયોરિટી છે. ભેગા થઈને લડ્યા તો પણ એ પરિણામોમાં મતોની ટકોરે આપ જોઈ રહ્યા છો, જીતવાની એ પણ ક્યાં પહોંચ્યા છે. એટલે દેખાવાના અને ચાહવાના દાંતો એ રાજ્યના વિપક્ષની કહેવાતી આ પાર્ટીઓ એ રાજ્યની જનતા જોઈ ચૂકી છે. ઓકે સર, થેન્ક યુ.